નમસ્કાર મિત્રો, ચાલો આપણે આજે જાણીએ કે બગાસો આવવાનું વૈજ્ઞાનિક કારણ શું છે અને કોઈ વ્યક્તિ બગાસું ખાય છે એને જોઈને આપણને કેમ બગાસો આવે છે, એટલે ચેપી બગાસું શું છે. બંનેના કારણો અલગ છે. પહેલા બગાસું આવવાનું વૈજ્ઞાનિક કારણ જાણીએ તો વિજ્ઞાન એવું કહે છે કે જ્યારે બ્રેનનું ટેમ્પરેચર વધે છે ત્યારે એને કંટ્રોલ કરવા માટેની આ એક પ્રણાલી છે. એટલે થાક લાગે તો જ બગાસો આવે એવું જરૂરી નથી. તો જ્યારે તમે બગાસું ખાવ છો ત્યારે આ વિસ્તારના સ્નાયુ ખેંચાય છે, ત્યાં રુધિરનો પ્રવાહ વધારે વહે છે અને ત્યારે આ મગજમાંથી આવતી જે રુધિરની નળીઓ છે એની અંદર જે બ્લડ આવશે એ મગજનું તાપમાન વધારે હોવાના કારણે આ રુધિર પણ ગરમ હશે. તો આ નળીમાં રહેલા રુધિરની જે ગરમી છે એ બગાસા દરમિયાન લીધેલી હવા એબ્ઝોર્બ કરી લેશે અને એને બહાર ફેંકી દેશે. એટલે આ વિસ્તાર છે એ ઠંડો થઈ જશે. એટલે અહીંયા જે રુધિરનું વહન ઉપર તરફ જે મગજમાં થઈ રહ્યું છે એ ઠંડુ રુધિર જશે. એટલે કે બ્રેન ટેમ્પરેચર જે વધી ગયું છે એ કુલ ડાઉન થશે. એટલે કે એર કન્ડિશનર જેવી આ સિસ્ટમ છે કે જે બ્રેનને કુલ રાખશે. નંબર 2, ચેપી બગાસો શું છે? તો એવું કહે છે વિજ્ઞાન કે આના બે કારણ છે. એક તો બ્રેનમાં એવા કોષ છે, આપણા ચેતાકોષ, જેને મિરર ન્યુરોન્સ કહેવાય. એ ચેતાકોષો કોઈ જે પ્રક્રિયા થઈ રહી છે એને કોપી કરવાનો પ્રયત્ન કરે છે. અને વિજ્ઞાન એ પણ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ બગાસું ખાય છે અને તમે પણ એ રિપીટ કરો છો, એટલે કે કોપી કરો છો, તો એની સાથે તમારો લગાવ વધારે છે. એટલે કે શું દર્શાવે છે? સહાનુભૂતિ અથવા તો સામાજિક જોડાણ. તો ચેપી બગાસા બે કારણોસર આવે: બાય ન્યુરોન્સ અને બાય અટેચમેન્ટ. તમારું કેટલું અટેચમેન્ટ છે. અચ્છા, તો તમારા સર્કલ, તમારા કુટુંબીમાં તમારું અટેચમેન્ટ કે સામેવાળાનું અટેચમેન્ટ કેટલું છે, સહાનુભૂતિ કેટલી છે, ચેક કરવા માટે આવા બગાસાવાળા ઇમોજી મોકલો, કાં તો એના સામે તમે બગાસા ખાઓ અને જાણો કે એ વ્યક્તિ કેટલો સહાનુભૂતિશીલ છે. આવી જ નવીનતમ માહિતી માટે ફોલો કરતા રહો મનીષ સર બાયોલોજી. થેન્ક યુ વેરી મચ.